ભાવનગરથી 42 કિલોમીટર દૂર સોનગઢ પાલિતાણા રોડ પર આવેલું કુતરા દાદાનું મંદિર આજે પણ આસ્થાનું કેન્દ્ર છે। લાખા વણઝારા અને તેના વફાદાર શ્વાનની લોકવાયકા સાથે આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે। લાખા વણઝારાએ આર્થિક જરૂરિયાત માટે પોતાના વફાદાર કૂતરાને નગર શેઠ પાસે ગીરવે મૂક્યો હતો। શેઠના ઘરે થયેલી ચોરીનો ભેદ કૂતરાએ પોતાની સમજદારી અને વફાદારીથી ઉકેલી દીધો હતો। જો કે ગેરસમજના કારણે લાખા વણઝારાના હાથે જ કૂતરાનું મૃત્યુ થયું અને બાદમાં તેને સત્યની જાણ થઈ। પસ્તાવામાં લાખાએ કૂતરાની સમાધિ બનાવી અને તેની વફાદારીને અમર બનાવી દીધી હોવાની લોકવાયકા છે। માનવ અને શ્વાનની વફાદારીની આ અનોખી ગાથા આજે પણ કુતરા દાદાના મંદિરમાં જીવંત જોવા મળે છે। જે મુકેશગીરી બાપુ છે મારા ગુરુજી છે અને એ મારી પરંપરાગત 5 પેઢીથી મારા ગુરુદ્વારો છે। હું અહીંયા દર વર્ષે શ્રાવણ માસમાં 1 માસ માટે અનુષ્ઠાનમાં આવું છું અને આ જે જગ્યા છે કુતરા દાદાની એની અંદર જે 700 વર્ષ જૂની છે એ ધોરણમાં ભણવા તો આવે જ છે, પણ એ સાથે જે એમની વિશેષતા એ છે કે આ ગામની અંદર કોઈ પણને ખેતીનું કામ કરવું હોય એટલે વાવણી કરવી હોય તો એ લોકો આ કુતરા દાદાને પહેલાં ચોખા ધરાવીને પછી જ તે વાવણીનું કામ ચાલુ કરે છે। એ ઉપરાંત કોઈને છોકરાને કે મોટાને કે નાનાને કોઈ પણને જો ઉધરસ થયું હોય તો એ ઉધરસ થાય તો અહીંયા કુતરા દાદાને 5 રૂપિયાના કે 10 રૂપિયાના ગાંઠિયા માને તો એ કુતરા દાદાને એની પોતાની ગમે એવી વગર દવાએ એની ઉધરસ મટી જાય છે।